નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો પ્રી મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા સદંતર અસંતુષ્ટ જોવા મળી છે। વહીવટીતંત્ર દ્વારા કાગળ પર મોટા દાવાઓ કરીને સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતાના દ્રશ્યો તદ્દન અલગ છે। લોકો કહી રહ્યા છે કે આ માત્ર ટેક્સના પૈસાનો વેડફાટ છે, કારણ કે પ્રથમ વરસાદમાં જ તમામ વ્યવસ્થાઓ સંપૂર્ણ ખોરવાઈ જાય છે। ઠેર ઠેર ભરાતા પાણી અને ઉભરાતી ગટરો તંત્રની પોલ ખોલી નાખે છે। કરોડોના ખર્ચ પછી પણ જો પ્રજાએ હાલાકી ભોગવવી પડતી હોય તો આ કામગીરીનો કોઈ અર્થ રહેતો નથી। જનતા હવે પ્રી મોન્સૂન કામગીરી પાછળ થતા મસમોટા ખર્ચ સામે સવાલો ઉઠાવી રહી છે। ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। શહેરની અંદર દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, પરંતુ આ સમસ્યા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂન કામગીરીની જાહેરાતો કરે છે અને કરોડો રૂપિયા તેની પાછળ વેડફે છે। શું સાચે જ પ્રી મોન્સૂન કામગીરી થાય છે ખરી? અમદાવાદવાસીઓ પાસે જાણીએ। અચ્છા વકીલ સાહેબ, એ જણાવશો, પ્રી મોન્સૂન કામગીરી એટલે વરસાદ પહેલાંની કામગીરી તમે જોઈ છે? ના, મેં આજ સુધી આ પ્રી મોન્સૂન કામગીરી જોઈ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 800 કરોડથી પણ વધુ પ્રી મોન્સૂન કામગીરી માટે પૈસા ફાળવતું હોય છે, બજેટ ફાળવતું હોય, તેમ છતાં પણ અધિકારીઓ નેતાઓ માત્ર ને માત્ર ચાવ કરી જવાના હિસાબથી ચાલતા હોય છે અને પ્રી મોન્સૂન કામગીરી કરતા નથી। થલતેજ જેવા પોર્સ વિસ્તારની અંદર, સિટી વિસ્તારની અંદર, ખોખરા જેવા વિસ્તારની અંદર ઘૂંટણ સમા તો નહીં પણ ગળા સમા સુધી પાણી ભરાઈ જતા હોય છે, તેમ છતાં બી આ લોકોના પેટનું પાણી નથી હલતું અને દર વર્ષે પ્રજાને જ આની હાલાકી ભોગવવી પડતી હોય છે। અચ્છા, ગટર સાફ સફાઈ થતા જોઈ છે તમે? નહીં, ગટર સાફ સફાઈમાં કેવું છે કે 10 અરજી નાખો ત્યારે માંડ કરીને એક વખત આવે, 10 અરજી નાખો ત્યારે, પરંતુ એ લોકોને કોઈ મતલબ જ નથી હોતો, ખાલી રહીશોનું કામગીરી કરતા હોય છે। તમે માનો છો ધાર્મિકભાઈ કે પ્રી મોન્સૂન કામગીરી થતી હોય અથવા થવી જોઈએ કે પાણી ના ભરાવા જોઈએ? પ્રી મોન્સૂનની કામગીરી તો સરકારે હું પાછળ 1 વર્ષથી જોઉં છું। સીટીએમ, નરોડા, ખોખરા જેવા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી તો ચાલે છે। રાતે 10 વાગ્યા પછી રોજ ટ્રક આવીને ગટરનું પાણી રોજ ખેંચી જાય છે, પણ એ જ ગટરનું પાણી પાછું ઉભરાઈ જાય છે। સરકારે પ્રી મોન્સૂનના નામે ઘણી બધી કામગીરી કરે છે, પણ એમાં કોન્ટ્રાક્ટર મેયર સાથે સેટિંગ કરીને કે ત્યાંના લોકલ કોર્પોરેટર સાથે સેટિંગ કરીને અમુક પૈસા લઈ લે છે એમએલએ જોડે અને અમુક ટકા એમને આપી દે છે, એટલે કામગીરીમાં જે થવું જોઈએ એટલું કામ થતું નથી અને અમુક પૈસા ખવાઈ જાય છે। તો દર વર્ષે એવી રીતે જ કામ થાય છે પ્રી મોન્સૂનની કામગીરીમાં અને પૈસા અમુક ખવાઈ જાય છે અને બરાબર કામ થતું નથી। રોડ તૂટી જાય, પાણી ભરાઈ જાય, સમસ્યા હું મારી દ્રષ્ટિએ નાની માનું છું, પરંતુ ગઈ ચોમાસાની અંદર 5 લોકો, નિર્દોષ લોકોના મોત થયા વીજ કરંટ લાગવાથી। તો પ્રી મોન્સૂન કામગીરી થઈ હોત તો આવું થાત, લોકો, નિર્દોષ લોકોના જીવ બચી જાત? આની અંદર કેવું છે, જેમ ભાઈએ મારા આ મિત્રોએ કીધું જે રીતે પ્રી મોન્સૂન કામગીરી જ્યારથી આ સરકાર બેઠી છે ત્યારથી કરોડો અરબો રૂપિયાનું બજેટ તમે જોઈ રહ્યા છો કે કરોડ અરબો રૂપિયાનું બજેટ રોડ ખાતાની અંદર ગટરના એના માટે જે થઈ રહ્યું છે એની અંદર તમે જો દર વર્ષે કંઈક ને કંઈક કઈ જગ્યાએ તમે જે રીતે કરંટ લાગ્યો, આ લાગ્યો, આનો કોઈ અંત તો હોવો જોઈએ। આના માટે જવાબદાર છે આપણે પ્રજા લોકો। ખોબે ને ખોબે વોટ ભરીને આપીએ છીએ, જો કે આ વખત તો ખોબે ને ખોબે વોટ ભરીને આપ્યા જ નથી, કાંઈ મશીનની હેરાફેરી હોય કાં તો કોઈ બી વસ્તુ હોય, જ્યારે હોય ત્યારે વિરોધ પક્ષ તો કમજોર જ છે। કોંગ્રેસ જે અમારા સાથી મિત્ર છે આનો વિરોધ કરવો જોઈએ। દર વર્ષે એક ને એક જફા આવીએ કે પ્રી મોન્સૂનમાં આટલા કરોડ વાપર્યા, જેને અચરામવરા જે રીતે વાપરતા રીતે આટલા રૂપિયા વાપરવા છતાં બી અમદાવાદ આખું આરસીસીના રોડનું બની જાય। તમે જો પૂર્વની અંદરની વાત છે, હું પૂર્વની આખા અમદાવાદની વાત કરીશ। આખા અમદાવાદની અંદર જો તમે જ્યાં બી જે વિસ્તારમાં રહેતા હો, એ ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાઓ, લાઇટો જવાની સમસ્યાઓ, અમુક જગ્યાએ કરંટ લાગો, અમુક જગ્યાએ ઘટના, હજુ તો 6 મહિના થયા અને એની પહેલાં રોડ બન્યો હોય, 6 મહિના થયા એની પહેલાં રોડ બન્યો હોય, એ તમે ભૂવા તો આપણે ગામડામાં સાંભળેલા, પણ એક નવો શબ્દ છે કે વિકાસે ભૂવા પાડ્યા। અમુક વાર ગાડીઓ આખી ડૂબેલી જોઈએ છે। તો આનો અંત શું? આનો અંત એક જ છે, પ્રજાએ પોતે જાગવું જોઈએ। કરોડો અરબો રૂપિયા એટલે મેરે બી મને એ ખબર નથી ભાઈ કે આટલા બધા રૂપિયા જાય છે ક્યાં? ભાઈએ કીધું કે કોન્ટ્રાક્ટર, કે ભાઈ એના ધારાસભ્યને, હું પણ કહું સરકાર આની અંદર જવાબદાર છે।
ભારતીય જનતા પાર્ટી ઉપરથી નીચે સુધી જવાબદાર છે. મેં તમને કોન્ટ્રાક્ટ આપી દીધો, એ લોકોનું કામ તો થવું જોઈએ. આજે અહીંયા જો 4 રસ્તા ઉપર અહીંયા કેમ રોડ ખોદ્યો એ જ ખબર ના પડી, શેના માટે ખોદ્યો એ જ ખબર નથી પડતી. ચોમાસું આવ્યું એની પહેલાં આ લોકો ચાલુ પડી જાય છે ઝાડ કાપવા અને બધું કરવા, તો 12 મહિના સુધી એ લોકો શું કરતા હોય, એનો જવાબ જોઈએ અમારે પ્રજાને. રૂટીન કામગીરી છે પ્રી મોન્સૂનમાં, જો જેમ ભાઈએ કીધું કે થતી જ રહેતી હોય, ગટર સાફ સફાઈ રેગ્યુલર થતી હોય, તો આ પાણી ભરવાની સમસ્યા ના થાય. તમને કેટલી હાલાકી થાય પાણીથી? પાણીથી હાલાકી તો ઘણી બધી થાય છે. એકચ્યુઅલ મારા મંતવ્ય મુજબ એવું માનું છું કે સરકાર જે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરી રહી છે એ એકચ્યુઅલ 2026ના ચોમાસા માટે નથી, પરંતુ 2027ના ચોમાસા માટે એડવાન્સ ચાલી રહી છે, એવું મારું પોતાનું માનવું છે. કારણ કે રિસેન્ટ હમણાં એક બનાવ એવો બન્યો કે મારા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર કોર્પોરેશનના અધિકારીએ રોડ ખોદી નીકળી ગયા. એટલે 15 દિવસ પછી મેં એક અધિકારીને ઇન્ક્વાયરી કરી. મેં તો ભાઈ તમે રોડનું કામગીરી ક્યારે પૂરું કરશો, પાછળ ચોમાસું આવે? એટલે કે સમય આવશે ત્યારે પૂરી કરશું. કેટલી દાદાગીરી યાર! સમય એટલે ક્યારે આવશે સમય? પછી મારે સ્વાગત પોર્ટલ ઉપર સીએમ કાર્યાલયમાં મારે લેખિત લખવું પડ્યું અને એની અસર થઈ તો પણ હજી એઝ ઇટ ઇઝ જ છે. એટલે જો આ પ્રજા જે લોકશાહી અત્યારે ચાલી રહી છે બરાબર છે, તેમ છતાં લોકો તાનાશાહી ચલાવી રહ્યા છે, તો આ કેટલી હદે વ્યાજબી છે? એટલે કે લોકો માની રહ્યા છે કે જે બેફામ ખર્ચો જે થઈ રહ્યો છે, સમસ્યા ત્યાંની ત્યાં રહે છે, પરંતુ લોકોના કામ થતા નથી. સાથે સાથે વરસાદના લીધે ઘણી બધી હાલાકીનો સામનો છે તે પણ લોકો કરી રહ્યા છે, તેના વાહનો બગડી રહ્યા છે, તેનો સમય બગડી રહ્યો છે, અને સાથે સાથે જ જે લોકોના નુકસાન જે થઈ રહ્યું છે અને સાથે ઘણી વખત નિર્દોષ લોકોના જીવ પણ જઈ રહ્યા છે, ત્યારે આવા જે કામગીરીના નામે જે નાટક થઈ રહ્યા છે તે બંધ કરવા જોઈએ ને કામ કરવું જોઈએ. કેમેરામેન પૂજન ભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. દર વર્ષે આ વર્ષે સુરત મહાનગરપાલિકા કરોડોને ખર્ચે ખાડી છે સાફ સફાઈ કરી રહી છે, જે કે આ વર્ષે પણ દાવા કરવામાં આવ્યો છે કે ખાડી પૂર નહીં આવશે, પણ આ દર વર્ષ દવા હોય છે ને દર વર્ષે ખાડી પૂર આવે છે. ખાસ કરીને વાત કરીએ આપણી જોડે લિંબાયત વિસ્તારના સ્થાનિક સેવની જોડે વાત કરીશું. આપનું શું નામ છે, શું લાગે છે આ વખતે પણ મહાનગરપાલિકા દાવા કરે છે કે ખાડી સફાઈ થઈ રહી છે, પ્રી મોસમ કામ છે, આ વખતે પણ ખાડી પૂર નહીં આવશે, શું કહેશો? હું પંકજાનંદા તાયડે. સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચા કરીને પૂર્વ તૈયારી કરે છે, પણ કંઈ ના કંઈ આપણે આ લોકો પૂર્વ તૈયારીમાં કરોડો રૂપિયા ખર્ચા કરીને બધા વેડફાય છે. કેમ કે આ લોકોને ખબર નથી કે અહીંયા જ્યાં 2 ફૂટના પાઇપ નાખવાનો હોય એ લોકો 1-1 ફૂટના પાઇપ નાખેલા છે. કે પૂર્વ તૈયારી એવી હોવી જોઈએ કે અમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાથી કેટલું પાણી નીકળવાનું છે અને એમનામાં કેટલો મોટું પાઇપ જોવો જોઈએ. તો એનામાં એ ખર્ચામાં ઓછા કરીને એમના મળતરિયા નેતા અને સુરત મહાનગરપાલિકામાં બેસેલા જેટલા બી મળતરિયા અધિકારીઓ છે આ બધા વચ્ચે ખાઈ જાય છે. આ પૂર્વ તૈયારીના ભાગરૂપે લોકોને દર વર્ષે આવું જ તકલીફ પડી રહી છે. બીજા તેમની જોડે કોન્ટેક્ટ. આપનું શું નામ છે ને શું લાગે છે પ્રી મોન્સૂન કામગીરીને લઈને જે મહાનગરપાલિકા દવા કરી રહી છે, કેટલા સંતુષ્ટ એનાથી? મારું નામ શંકરભાઈ સાહેબરાવ નરભોર છે. હું લિંબાયતમાં જ રહું છું. આ દર વર્ષે ખાડી ભરાય છે, તો પછી દર વર્ષે કેમ ભરાય છે? એટલું મોટું સુરત મહાનગરપાલિકા 10,000 કરોડનું એનું બજેટ છે, તો આ તંત્ર કામ નથી કરતો એના જ કારણે ભરાય છે. કે સુરત મહાનગરપાલિકાનું નામ તો ટોપ 4માં આવે છે, ટોપ 10માં બી આવે છે, તો કામ નથી કરતો એટલે એના અધિકારી બેદરકારી વાપરાય છે. બીજું તો શું છે? એવું તો છે ને કે પૈસા નથી, પૈસા તો અપાડ છે, પછી કામ નથી કેમ કરતા. બીજા ભાઈઓ છે એમની જોડે વાત કરીશું. આપનું શું નામ છે ને શું કહેશો? જે હિસાબે સુરત મહાનગરપાલિકા દાવો કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી આ વર્ષે વ્યવસ્થિત થઈ રહ્યા છે, આ વર્ષે પાડ નહીં આવશે, ખાડી પૂર નહીં આવશે, કેટલા સંતુષ્ટ? મારું નામ યોગેશ પાટીલ છું. હું લિંબાયતનો સ્થાનિક છું. જે પ્રમાણે દર વર્ષે ખાડીપુરનું કામ થાય છે, મને નથી લાગતું કે આ પ્રોબ્લેમ સોલ્વ થશે. કેમ કે આ એક સ્થાનિક નેતાઓ અને જે 35 વર્ષથી સરકાર ચાલે છે એમને એક મંતવ્ય છે કે આપદા આવે ને, આપદાને અવસર રૂપે કામ કરવાનું. જે ખાડીપુર આવે છે એ એક આપદા છે, આપણે જાણીએ છીએ, પણ આપદાને અવસરમાં એ પોતાની માર્કેટિંગ માટે કરે છે કે સ્થાનિક નેતાઓ છે પછી ખાડીપુરમાં આવે છે, લોકોને ફૂડ પેકેટ આપે છે, પાણીની બોટલ આપે છે.
એ હિસાબથી પોતાની માર્કેટિંગ ચાલતી રહેશે એ હિસાબથી મને નથી લાગતું કે ખાડીપુર બંધ કરવાની એમની કંઈ ઈચ્છા હશે. કેમ કે 10,000 કરોડની જે બજેટવાળી એસએમસી છે, મહાનગરપાલિકા છે, એ ઈચ્છે તો એક જ વર્ષમાં આ પૂર જે ખાડીપુર આવે છે એ સોલ્વ કરી શકે છે. પણ એમનામાં કંઈ રસ લાગતું નથી એવું મારું મંતવ્ય છે અને મને લાગે છે. કેમ કે હું સુરતમાં ઘણા બધા જોઉં છું કે નિર્ગિલ સર્કલ પર ખાડો પાડવાનો હોય કે પાઇપ નાખવાનો હોય, વરસાદ આવે છે, એમને ખબર જ છે કે ખાડો છે, વરસાદ આવશે તો પ્રોબ્લેમ થશે, ટ્રાફિકની પ્રોબ્લેમ થશે. સ્થાનિક નોતા આવે છે, ટ્રાફિકના નિયમ કરે છે, એમને ભાગરૂપે મદદ કરે છે અને પોતાને એમ માર્કેટિંગનો રૂપ ધારણ કરે છે. આવા ઘણા બધા પ્રશ્ન છે કે એમને પ્રોબ્લેમ ઊભી કરીને પછી પોતાની માર્કેટિંગ કરવાનું એ એમને પછી એવું જ મને એવું લાગે છે કે એમના વિચાર એવા જ હોય છે. જી જરૂર. જે હિસાબે દર વર્ષે ખાડીપુર આવે છે, દર વર્ષે એ જ જગ્યા હોય છે, એવું કેવું છે નહીં કે જગ્યા ચેન્જ કરીને આ વખતે અહીંયા આ વખતે એ જગ્યા ફિક્સ હોય જાય છે કે અહીંયા ખાડીપુર આવશે. તો એ કેમ સોલ્યુશન નથી? શું લાગે છે ભાઈ કીધું એ હિસાબે કે જે આપદામાં અવસર હોદીને નેતાઓ ખાલી વાઈ લેવા માટે કરે છે? ભારતીય જનતા પાર્ટીનો જો આજ સુધીમાં આજ એમનું શાસન રહ્યું છે. કેમ કે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા એમની કામગીરી તો પૂર્વ તૈયારી એને પૂર્વ ભાગ રૂપે કઈ પ્લાનિંગ હોવી જોઈએ એ હિસાબે એમને કરવાની હોય છે. તો બધા જનતાને ખબર છે કે ભાઈ આ લોકોને આફતને અવસર કયા રીતે બનવાય એ હિસાબે એમનું કામકાજ પૂરા દેશમાં ચાલે છે. અને હું તો સુરત મહાનગરપાલિકાની વાત કરું છું. લિંબાયત વિસ્તારમાં ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમો છે. કેમ કે અમે સ્થાનિક છે, અમને ખબર છે અહીંયા લોકો કેટલી તકલીફોમાં છે, કયા વિસ્તારોમાં પાણી નથી પહોંચતું, કયા વિસ્તારોના અંદરમાં ગટરના પાણી આવે છે પીવામાં, કયા વિસ્તારોમાં એવી જગ્યા છે કે ગલીમાં અંધેરા હોય છે, એમાં લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ નથી, એમને ત્યાં અંધેરાઓમાં નાના બાળકો હોય કે વૃદ્ધ લોકો હોય એમને આવવા જવામાં તકલીફ પડતી હોય, એવી પણ ઘણી સમસ્યા લિંબાયત વિસ્તારમાં છે. બિલકુલ. આ લિંબાયત વિસ્તારના સ્થાનિક હતા. ખાસ કરીને વાત કરીએ સુરત મહાનગરપાલિકા દર વર્ષે વાયદો કરતી હોય કે અમે પીળું મચ્છમ કામગીરી કર્યું છે. આ વર્ષે જે વરસાદમાં છે ખાડીપુર નહીં આ વર્ષે, પણ દર વર્ષે ખાડીપુર આવે છે અને દર વર્ષે આવી જ વાયદા હોય છે. ખાલી લિંબાયત નહીં, લિંબાયતની વાત કરીએ પર્વત ગામ, પૂના ગામ, ખાસ કરીને વરાછા વિસ્તાર, લશ્કરના વિસ્તારમાં ગયા વર્ષ તો લશ્કરના પોલીસ સ્ટેશન છે એ આખું થઈ ગયું હતું, પાણી પૂરું આવી ગયું હતું. એમાં વાત કરી કે આ વખતે જે સુરત મહાનગરપાલિકા દાવા કરી રહી છે કે આ વખતે જે ખાડીપુર નહીં આવશે, પીળું મોન્સૂન કામગીરી કર્યું છે, જે સ્થાનિક છે તો સંતુષ્ટ નથી. હવે જોયા જે અધિકારીને દાવો છે કેટલા યોગ્ય હોય છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્યો શું છે આવો જોઈએ. સ્માર્ટ સિટી, સંસ્કારી નગરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ એવા વડોદરામાં નજીવા વરસાદે માનવ સર્જિત પૂર આવે છે અને સંસ્કારી નગરી ગણાતા વડોદરાનો 70% વિસ્તાર આનાથી પ્રભાવિત થાય છે અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. દર 3 વર્ષે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાના દિશાહીન તંત્રના પાપે માનવ સર્જિત પૂર આવે છે ને વરસાદ પહેલા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર હોય, મેયર હોય કે ધારાસભ્યો પ્રી મોન્સૂનની કામગીરીની વાહવાઈ લૂંટતા હોય છે. મંતવ્ય ન્યૂઝ વારંવાર પ્રી મોન્સૂન કામગીરીનો રિપોર્ટ બતાવી રહ્યું છે. આજે વડોદરા શહેરનું હૃદય ગણાતું વડોદરા શહેરના 4 દરવાજા એટલે વોર્ડ નંબર 14ના વિસ્તારના નાગરિકો અને સ્થાનિક કાઉન્સિલરોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે શું વડોદરા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે. તો આગામી દિવસમાં જ્યારે ચોમાસાએ દસ્તક દઈ દીધી છે ત્યારે વરસાદ વરસશે તો શું પૂર નહીં આવે કે શું આજે પણ નાગરિકો પૂરનાથી ચિંતિત છે? આપણે પહેલા સ્થાનિક મહિલાને જ પૂછીશું. શું કહેશો બેન, વરસાદથી માનવ સર્જિત પૂર આવે છે, વારંવાર નુકસાની ભોગવો છો, કોર્પોરેશન પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય છે, આ પ્રી મોન્સૂનની કામગીરી દેખાય છે ખરી? કઈ દેખાતી નહીં અમને તો. બરાબર થતી નહીં. કરી જાય છે પણ પાછું તો એવું ને એવું જ થઈ જાય છે. એના કરતા કમ્પ્લીટ કરતા હોય તો આગળ પડશે. આ તો બધું જે દેખાડવા માટે સાફ કરે છે, પાછું હતું એવું ને એવું થઈ જાય છે.
એટલે હમણાં થોડા દિવસ વરસાદ ચાલુ થઈ જશે એટલે પાછું એવું ને એવું થવાનું જ છે. તમારી ત્યાં ગાજરાવાડીની ગટરો સાફ કરી છે ને છે, તો પરિસ્થિતિ શું થાય છે વરસાદ પડે તો? પરિસ્થિતિ કઈ સારી જ નહીં રહેતી. એવું ને એવું પાણી પડી, છોકરા સ્કૂલ જાય પાણી પડી, બધી વાતે અમને તકલીફ છે. આ ઉંમર વાળા હોય ઈટો પર ચાલે, પડી જાય, પાણી પડે, કેટલા ગાડીઓ વાળા ગબડી પડે છે પાણીમાં, દર્શન કરવા એ પડી જાય છે. તેને શું કરવાનું પછી અમારે? ભાઈ અમે વોટ આલ્યા છે સરકારને, શું કામનું? પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે ખરી આ વખતે? નથી થતી બરાબર, થતી જ નથી. રોડ એવો ને એવો બધા પડે છે, કઈ છે, કેટલા ઉંમર વાળા બિચારા પડી ગયા છે, અમે જોઈએ છે. એટલે આ અમારી એટલી અરજ છે કે આટલું રોડ સારો કરે, ગટરો સારી કરી દે તો આગળ પડે ચોમાસામાં કઈ ભરાય ના, છોકરા સ્કૂલ શાંતિથી જાય, પાણી પડી ના જાય, ભગવાનના દર્શન કરવા આવે સારી રીતે આવે, એટલી અરજ છે અમારી. બસ આપણે સ્થાનિક મહિલા કાઉન્સિલરને પૂછીશું, શું કહો છો? મેપ બની ગયો છે, બ્લુ પ્રિન્ટ બની ગઈ છે અને કમિશનર ચિંતિત છે શહેર માટે અને દર મંગળવારે રિવ્યુ બેઠક કરે છે. પ્રી મોન્સૂનની કામગીરી કેવી? સૌપ્રથમ તો એક વાત કહીશ, છેલ્લા 1 મહિનાથી જે ખરાબ પાણીના નામે આવી રહ્યું છે, ખરેખર ઇજાગદારને એ જ ખબર નથી કે ખોદકામ કરવાનું ક્યાં છે, લાઈનો ક્યાં છે. આખા વડોદરામાં વોર્ડ નંબર 14માં સૌથી ખરાબ પરિસ્થિતિ છે, પાણી ગટરવાળું આવી રહ્યું છે. એના મુદ્દે અહીંયાના જેટલા બી ઇજાગદાર છે, જેને જે કાર્ય સોંપવામાં આવ્યું છે, એ કંઈક પણ ના હાથ પગ વગરનું કંઈ પણ ખોદકામ ચાલુ કરી દે છે. ભાઈ, આ તે તમારી કઈ ટેકનોલોજી છે? અને આ કેવી મીટિંગો ઉપરના સત્તાધીશ પક્ષો અને કમિશનર શ્રી અને બધા જે મીટિંગો કરે છે, એ કેવી મીટિંગ છે કે તમે જે કે કોન્ટ્રાક્ટરને જ્યારે કામ સોંપો છો એ વ્યક્તિને એ જ ખબર નથી કે મને ખોદકામ ક્યાં કરવું છે ને ક્યાં નહીં. દરેક જગ્યાએ ખોદકામ કરે છે, આખા વડોદરાને બનાવી દીધું છે વડોદરાને. તો આને સુધારો, ટેકનિકલી વર્ક કરો અને જે બી લોકોને તમે ઇજાગદારને ત્યારે કોન્ટ્રાક્ટ આપો છો, ભણેલો ગણેલો એન્જિનિયર વ્યવસ્થિત માણસ હોય એવા હેલ્પિંગ હેન્ડને લાવો વડોદરામાં તો વ્યવસ્થિત કામો થાય. આ પ્રી મોન્સૂન અને મોન્સૂન ગયા પછી પણ જે આ સત્તાધીશો પક્ષો છે એ ખુદના જેબમાં ગરમ કરવા માટે આટલું બધું કાવતરું કરે છે. આખું વડોદરા ખડોદરા બનાવી દીધું છે. હવે તો સુધરી જાઓ, હવે તો કાયદેસર કામ કરાવો, નહીં જ ચાલે હવે તો. આપણે અન્ય સ્થાનિક કાઉન્સિલરને પૂછીશું, શું કહો છો? કમિશનર ખરેખર લાગણીશીલ છે, ચિંતિત છે વડોદરા શહેર માટે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીનો એમને રિપોર્ટ બનાવ્યો છે, સ્થળોની મુલાકાત રહે છે. તો શું તમારું મધ્ય વડોદરા એટલે વોર્ડ નંબર 14ના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે? કમિશનર ચિંતિત હોત તો વોર્ડ નંબર 14ની મુલાકાત લીધી હોત. અધિકારીઓની મિટિંગ બોલાવે, રિવ્યુ બેઠક બોલાવે છે, પણ એ માત્ર ને માત્ર નાસ્તાની મહેફિલ માટે કે આજે કયો નાસ્તો મંગાવવામાં આવે, નાસ્તો દર મંગળવારે અલગ અલગ ચેન્જ થાય એની માટે છે, ના કે જનતાના કોઈ કાર્ય માટે. કમિશનર ખૂબ જ ચિંતિત રામનાથ મહાદેવ આવતા, કેમ હજુ સુધી નથી આવ્યા? જ્યારે 3.5 કરોડના ખર્ચે રામનાથ મહાદેવનું બ્યુટિફિકેશન થતું હોય તો જોવા તો એકવાર કમિશનર આવે ને. 3.5 કરોડ જનતાના પસીનાના રૂપિયા છે, કોઈ મફતના વ્યાજેલા રૂપિયા નથી. જનતાએ મહેનત કરીને કમાયેલા રૂપિયા સરકારને આપ્યા છે. ભાઈ, સવાલ એ છે કે પ્રી મોન્સૂનની કામગીરી કેવી થઈ રહી છે? તમે જોઈ શકો છો પ્રી મોન્સૂન કામગીરી ડમ્પિંગ યાર્ડની કામગીરી છે. આ તળાવને ડમ્પિંગ યાર્ડ કરી નાખ્યું છે પ્રી મોન્સૂન કામગીરીના નામ પર. આ વિસ્તારો છે કે 1 ઇંચ વરસાદ પડે તો ઘૂંટણસમાં કમરસમાં પાણી ભરાઈ જાય છે. એ વિસ્તારમાં તમે પ્રી મોન્સૂન કામગીરીની આશા લોકો પાસે જો તમે પાછળ કે કચરાના ઢગલા પ્રી મોન્સૂન કામગીરી નામ પર છે. આ પ્રી મોન્સૂન કામગીરી અધિકારીઓની દિવાળી છે, આ બીજું કંઈ નથી. આપણે સ્થાનિક આગેવાનને પૂછીશું, શું કહો છો? મધ્ય ગુજરાતનું મધ્ય વડોદરા સૌથી વધારે અહીંયા પૂર પ્રભાવિત વિસ્તાર છે, પ્રી મોન્સૂનની કામગીરી કેવી? વડોદરાના ભૂતકાળની વાત કરું ને, વડોદરામાં દરેક 5, 6, 7 વર્ષે પૂર આવે છે. 2006માં પૂર આવ્યું હતું, 2013માં પૂર આવ્યું હતું, 2019માં પૂર આવ્યું હતું, 2024માં પૂર આવ્યું ત્યારે 24 જુલાઈ એકવાર પૂર આવ્યું, 26 ઓગસ્ટે બીજી વાર પૂર આવ્યું, 29 સપ્ટેમ્બરે ત્રીજી વાર પૂર આવ્યું. એટલે પૂરથી વડોદરાના શહેરીજનો ટેવાઈ ગયા છે. ગયા વર્ષે પૂર નહોતું આવ્યું, પરંતુ જે વિસ્તારમાં આપણે ઊભા છે, ગાજરાવાડી વિસ્તારમાં, અહીંયા ઈદગાહ મેદાનથી માંડીને પ્રતાપનગરનો વિસ્તાર છે, એ પૂર આવે કે ન આવે, અહીંયા 4-4 ઇંચના પાણી ભરાઈ જ જાય છે. અહીંયા રહેતા મધ્યમ વર્ગના લોકોને એટલી હાલાકી થાય છે, કારણ કે તમે એવું કહો છો કે પ્રી મોન્સૂન કામગીરી કરી છે. પ્રી મોન્સૂન કામગીરી એટલે ગટરો સાફ કરવાથી ફક્ત પ્રી મોન્સૂન કામગીરી નથી થતી. તમારે અહીંયા આવેલી 3 કાસો છે, મસિયા કાસ છે, બધી કાસોની સફાઈ કરવી જોઈએ. એક કાસોની સફાઈ નથી થતી. પાણીની વાત કરીએ તો પીવાના પાણીનો મોટો પ્રશ્ન રહે છે. ગટરના પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. આજે દરેક વસ્તુમાં લોકોને આજીવિકા માટે જે સ્માર્ટ સિટીની વાતો પ્રધાનમંત્રી કરી છે, હું અહીંયા સયાજીરાવ ગાયકવાડના વિસ્તારમાંથી એક જન્મેલો માણસ છું, તો મને અહીંયા સયાજી સિટીની જરૂર છે, સિમ્પલ સિટીની જરૂર છે. ફક્ત મારે સારા રોડ રસ્તા,
સારી ગટર વ્યવસ્થા અને સારા પાણીની વ્યવસ્થાની જરૂર પડે તો માત્ર ને માત્ર એટલી મને જરૂર આપે તો મને બહુ થયું. મારે સ્માર્ટ સિટીની જરૂર હતી, મારે સયાજીરાવ ગાયકવાડની સયાજી સિટીની જરૂર છે. અમિતભાઈ, સવાલ એ છે કે જ્યારે શહેરમાં 5 ઇંચ 10 ઇંચ વરસાદ પડે તો 4 ઇંચ પાણી તો ભરાય ને? તમે 4 ઇંચ કીધું. 4 ઇંચ નહીં, 4 ફૂટ ભરાય છે. 4 ઇંચ તો ગલી ગલીમાંથી વહેતું થાય છે. અહીંયા તમે આવશો ક્યારે પણ આ વિસ્તારના સ્થાનિક લોકો જો તમને બતાવશે કે 4 ફૂટ પાણી ભરાય છે. અને દરેક વસ્તુ ઘર વકરી આપવાની ગયા વખતની વાત થઈ ને તો સૌથી વધારે ઘર વકરીને ફોર્મ અહીંથી ગયા હતા, પણ અહીંથી ફક્ત 50% લોકોને ઘર વકરી મળી હતી. કયા નામે ઘર વકરી પણ નથી આપી. આજે વસ્તુ એ છે કે અહીંયા રહેલા મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તારના લોકોને તરછોડી દેવામાં આવે છે. અહીં AAA કેટેગરીનો વિસ્તાર છે, હાઈએસ્ટ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. એનો ઉપયોગ અહીંયા નથી કરાતો, પણ ટીપી પાડીને બહારના પ્લોટમાં ટીપી પાડીને બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે બહાર અહીંયાનું ફંડ વપરાઈ રહ્યું છે. એમનો અમને વિરોધ છે. એટલે પ્રી મોન્સૂનની કામગીરીના નામે પૈસાનો વેડફાટ છે અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શહેરની ચિંતા કરે છે. સરકાર તેમને છૂટો દોર પણ આપે છે અને મહાનગરપાલિકાના કમિશનર રિવ્યુ બેઠકમાં અધિકારીનો આદેશ આપે છે, પરંતુ એ આદેશોનું પાલન નહીં થતું હોય એના લીધે જ પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ રહી. અને સવાલ તો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે શું આના માટે સત્તાધીશોની પણ ઈચ્છા શક્તિ આવી છે કે શહેરમાં ફરીથી પૂર આવે? કારણ કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે સારા અધિકારીઓની ભરતી થાય એ માટે દરખાસ્ત પણ મોકલી છે, પરંતુ સત્તાધીશો પોતાના મળતિયા અધિકારીઓના કોઠા હેઠળ ભ્રષ્ટાચાર કરવા માટે એ દરખાસ્તને મંજૂર પણ નથી કરતા. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક વારંવાર ફરિયાદો રહે છે. જામનગરમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અને પાણી ભરાવાનો પહેલો એક જ અડધો ઇંચ વરસાદ થયો ત્યારે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો થયો. કેવી પ્રી મોન્સૂનની કામગીરી? પ્રી મોન્સૂનની કામગીરી જે 2 દિવસ પહેલા જ 1.5 ઇંચ વરસાદ પડ્યો તો જામનગર મહાનગરપાલિકાનો જે ગેટ છે, હમણાં જ તમે જોવો છો કે ત્યાં પાઇપલાઇનનું કામ કરાયું 1.5-2 કરોડના ખર્ચે, એ પણ ગોઠણ પાણી હતું 1.5 ઇંચ વરસાદમાં જ. જામનગરની મુખ્ય કેનાલો છે જે જામનગરની, જે તળાવોને જોડતી, રંગમતી, નાગમતીને જોડતી જે મુખ્ય કેનાલો પણ દર વર્ષે વિપક્ષ એનો અવાજ ઉપાડતો જ હોય છે કે કોઈ જાતના કામ થતા નથી. કામગીરી માત્ર કાગળ ઉપર કરે છે અને આમાં મુખ્ય હાથ હોય તો અધિકારીઓ છે. જે અધિકારીઓ છે જામનગરની, જેની જવાબદારી છે એવા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી અને લેદેન કરીને પૈસાઓથી એ કામ પૂરું નથી કરવા દેતા, પોતે માલ ખાઈ જાય છે અધિકારી. અને જામનગરની જનતા જ્યારે વરસાદ આવે છે ત્યારે ભોગ બને છે. જામનગરની રંગમતીની, નાગમતી નદીની વાત થાય, જ્યાંથી દરિયામાં માર્ગે પાણી જવું જોઈએ એ નદીમાં ગયા વખતે રીવાબા જે મિનિસ્ટર છે તે ધારાસભ્ય છે દિવ્યેશભાઈ, મોટા બણગા ફૂંકાતા સુજલામ સુફલામ નામની યોજનાથી નાના માણસોના ઘર પણ પાડી નાખ્યા. અને ખનીજ ચોરી, અમે ગયા વખતે પણ કમિશનરને રજૂઆત કરી હતી, અવાજ ઉપાડ્યો હતો કે આમાંથી રેતી કાઢીને ભૂમાફિયાઓ રેતી પણ કોન્ટ્રાક્ટરો મિલીભગતે વેચી નાખી છે. આ વખતે નદીની હાલત પણ એવી છે. જામનગરની જેટલા વિસ્તારો છે બધા વિસ્તારોમાં કેનાલોના ક્યાંય કામ નથી થયા, પેટા કેનાલો ક્યાંય સાફ નથી થઈ. જામનગરમાં 1.5 ઇંચ વરસાદે આ પ્રી મોન્સૂનના જે કામગીરી કોન્ટ્રાક્ટરની પોલ ખોલી નાખી છે, અધિકારીની પોલ ખોલી નાખી છે. હવે તો જનતાએ 60 કોર્પોરેટર આપ્યા છે, છતાં પણ ક્યાંય પણ કામગીરી થતી નથી. તો વાત કરવામાં આવે કે અત્યારે જે કામગીરી છે, આ પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અને ક્યાંક ને ક્યાંક વાત એ છે કે કામગીરી થતી નથી, ક્યાંક ને ક્યાંક લાખો કરોડોના ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂનના નામ ઉપર. શું કહેશો હિરેનભાઈ? તમને ખ્યાલ જ છે કે વારંવાર હું આ જ્યારથી પ્રી મોન્સૂન કામગીરી ચાલુ થઈ ત્યારથી તેને વારંવાર વિડીયોમાં તમને ન્યૂઝમાં ને કહું જ છું કે પ્રી મોન્સૂન કામગીરી ખાલી કાગળ ઉપર જ આ લોકો કરે છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના ઘર ભરવાના જ હોય, મને તો એવું લાગી રહ્યું છે. હમણાં જ 2 દિવસ પહેલા જ ન્યૂઝની અંદરમાં હું બોલેલો જ છું કે જ્યારે જામનગર મહાનગરપાલિકા સેવા સદનના ગેટ પાસે કે પાણી તમે જેને જોઈ શકતા હતા કે કોટણ સુધી ભરાવાની તૈયારીમાં હતું. આ અત્યારે દરવાજાના આગળ કામ કર્યું છે, લાખો રૂપિયાના કામે 15 દિવસ સુધી જેએમસી ના દરવાજા બંધ રાખ્યા હતા કે પાણી આવે એટલે સીધું અંદર ઉતરી જાય. તમે જોયું, મેં જોયું, પ્રજાએ જોયું કે આમાંથી પાણી ઉતર્યું તો નહીં, પાણી સામે બહાર આવેલું હતું. બરોબર છે ને? આ 2 છાંટા વરસાદની અંદરમાં આવી જામનગરની હાલત થઈ જતી હોય તો ધોધમાર જયારે વરસાદ વરસશે ત્યારે આ મને તો એવું લાગે છે કે આ લોકો
અધિકારીઓને જામનગરને તણાવી દેવાની ગણતરીમાં લાગે છે. 60 કોર્પોરેટર હોવા છતાંય આ લોકો આગળ કોઈ એવો નકશો નથી કે જામનગરનું પાણીનો કેવી રીતે ગાઢવું. આપણે મારા જ વિસ્તારની અંદરમાં વોર્ડ નંબર 2 ની અંદરમાં પ્રી મોન્સૂન કામગીરી કેનાલની અંદરમાં થયેલી છે. ઢગલા બધા ઉપર ચડાવીને ઘરની દિવાલ ઉપર રાખી દીધેલા છે. કટેસિયા સાહેબને ને બધાને મેં વાત કરેલી. અત્યારે ઓલો કોક પટેલ સાહેબ છે એને મેં વાત કરેલો. કાલ મને કે કટેસિયા સાહેબને તમે કયો કે આ ઢગલા ઉપાડે. આ ઢગલા નથી ઉપાડતા. એના કારણે જે પાણીની લાઈનો એની મકાનવાળાની આવે છે બધું પાણી એના ઘરની અંદરમાં આવેલું જાય છે. આ લોકો આગળ કોઈ એવો નકશો જ નથી કે આ લોકો જેને જામનગરનું પાણી બહાર કાઢી શકે. ખાલી કોન્ટ્રાક્ટરોના અને સાહેબોના ઘર ભરવા જેવું હોય એવું જ મને તો લાગી રહ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરીની વાત છે તો પ્રી મોન્સૂનની કામગીરી નાગનાથના નાકા જે એરિયો છે ખાસ કરીને એમાં પ્રી મોન્સૂનમાં પરમ દિવસે જે વરસાદ થયો એમાં કેનાલના પાણી કે ગટરના પાણી પાછા રોડ ઉપર આવ્યા હતા. શું કહેશો સાહેબ? એમાં કહેવાનું એવું છે કે અહીંયા મહેશ્વરી નગર આવેલું છે, ત્યાં આખી મોટી કેનાલ આવેલી છે. ત્યાં કેનાલમાં છે ને એ લોકોએ ફ્રી મોન્સૂનની કામગીરી કરેલું જ નથી. ત્યાં દિવાલોમાં છે ને ઓલા ઝાડ ઉગી ગયા છે, પીપળા લીમડા. એ લોકોમાં વારંવાર આપણે રજૂઆત કરી છે કે આખી કેનાલ છે બરાબર, એ તમે સાફસૂફ કરી નાખો. 10 વાર કેવા છતાં કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર એકબીજાને કોલ આપે છે કે આ સાહેબનું કામ છે, આ સાહેબને ફોન કરો, ઓલા સાહેબનો ફોન છે, ઓલો કરો. રૂબરૂ અહીંયા સ્થળે આવે ને અમે એ લોકો સાથે વાત કરીને તો એ અલગ અલગ વાતો કરે કે આ કોન્ટ્રાક્ટરમાં કામ ના આવે, આ શાખાનું કામ આવે, ઓલી શાખાનું કામ આવે. ફ્રી મોન્સૂનનું કામગીરીનો મતલબ શું છે કે ફ્રી મોન્સૂનમાં જે તે અધિકારી હોય લગત અને જે તે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોય એને આ ફ્રી મોન્સૂનની કામગીરી કરવાની થાય છે. અત્યારે 2 છાંટા પડ્યા અમારે અહીંયા મહેશ્વરી નગરમાં બરાબર, નાગનાથ ગેટ પાસે. ત્યાં આખી કેનાલ ભરતક થઈ બધાના ઘરમાં પાણી ગયું સાહેબ. રસ્તો ગટરનું પાણી, છોકરા નાના હોય સ્કૂલ જવા માટે, મોટા બુજુર્ગ ત્યાં અવર જવર, રસ્તો આખો બંધ થઈ ગયો. એટલે આ લોકોના કામના નામે ભ્રષ્ટાચાર જ કરે છે. વાત કરવાની છે કે પ્રી મોન્સૂનની કામગીરી લઈને કે ગુલાબનગર તમારા ખાસ કરીને ગુલાબનગર વાળા વિસ્તાર છે એમાં દર વર્ષે પાણી ભરાવાનો પ્રશ્ન આવે છે. શું કહેશો? જ્યારે હજી હમણાં 2 દિવસ પહેલા જ્યારે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો ત્યારે ગુલાબનગર વિસ્તારની અંદર 9 જેટલી સોસાયટીની અંદર ગોઠણ હમાના પાણી ભરાઈ ગયા. અમે લગભગ ત્યાંથી સોસાયટી દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરી, પરંતુ એ કોઈ જે ઘોર નિંદ્રામાં સૂતા હોય, જે રાક્ષસી માયા જેમ મહાનગરપાલિકામાં બેઠો હોય ને જવાબ જેમ આપે એ રીતના હાવ જવાબ આપી દે છે. અત્યારે ગુલાબનગર વિસ્તારની અંદર 9 સોસાયટી અને જામનગરની 42 સોસાયટી એક જીવન મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાય છે કે ગમે ત્યારે પોતાનો સામાન એને ગમે ત્યારે રેસ્ક્યુ કરવો પડે ને આ મહાનગરપાલિકાના હિસાબે એવા 42 સોસાયટીના લોકો અત્યારે ગમે ત્યારે એનો પોતાનો સામાન લઈ અને કોઈ પણ જગ્યાએ રહેવા જવું પડે ને એવી સ્થિતિ છે આ મહાનગરપાલિકાના હિસાબે. તો ક્યાંક ને ક્યાંક વાત કરવાની છે તો પ્રી મોન્સૂનની કામગીરીમાં લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પણ કોઈ પણ પ્રકારની કામગીરી ક્યાંય પણ થઈ નથી. અને પહેલા જ વરસાદે ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ક્યાંક ને ક્યાંક ખોલી દીધી હોય એવું 100% જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.